હેલો નમસ્કાર મિત્રો, આજના ફ્રી નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। દોસ્તો, આજે આપણે વાત કરીશું કે ગઈકાલે જે આમ આદમી પાર્ટી દ્વારા કમાડ ખાતે જે ગુજરાત પરિવર્તનની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, એ સભામાં જે ઘણા કાર્યકરો અને ઘણા જે શિક્ષિત યુવાઓ હોય કે પછી અનેક જે જાગૃત યુવાઓ એ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। તો મિત્રો, આપણે વાત કરીએ કે આંબા ડુંગરના સરપંચ એટલે યુવા સરપંચ છે જતનભાઈ ભીલ। તો મિત્રો, આ વ્યક્તિની વાત કરીએ તો આ વ્યક્તિ પહેલાં કોઈ પ્રકારની પાર્ટી સાથે એમનો વ્યક્તિગત સંબંધ નહોતો। એ ખાલી સમાજની જાગૃતિ આવે એના માટે સમાજમાં કામ કરતો હતો અને લોકોની જાગૃતિ આપતો હતો। પરંતુ આખરે આની મજબૂરી એવી તે શું હતી કે આમ આદમી પાર્ટી જોઈન્ટ કરવી પડી। આ ભારતીય જનતા પાર્ટી છે, કોંગ્રેસ છે અને ઘણી પાર્ટીઓ છે। તો મિત્રો, આ પાર્ટીમાં જ કેમ જોડાયા તો એનું સાચું કારણ સમજીએ। તો મિત્રો, આ જે આંબા ડુંગરના સરપંચ છે એમના કહેવાનું એવું છે કે ભાઈ એ આંબા ડુંગરના છે, તો એમના જ ગામમાં જે જીએમડીસી પ્રોજેક્ટ અત્યારે સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને અત્યારે કામ પણ ચાલુ થઈ ગયું છે। પરંતુ ભારતીય જનતા પાર્ટી એ વિસ્તારમાં જ્યારે સભા યોજતી હોય ત્યારે કહે છે કે ભાઈ જીએમડીસી જેવો પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવવાનો નથી અને જે હાઇડ્રો પ્રોજેક્ટ જે નસવાડીનો વિષય છે, નસવાડી તાલુકામાં પણ આ હાઇડ્રો પ્રોજેક્ટ આવવાનો છે અને આંબા ડુંગર એટલે કમાડ તાલુકાના આંબા ડુંગર ગામમાં પણ જીએમડીસી કંપની જે ટેન્ડર બહાર પડી ગયું છે, એના 28 ગામડાઓનો જે લિસ્ટ બહાર પડી ગયું છે એમને વિસ્થાપિત કરવા માટેની એક વેબસાઇટમાં આખું ટેન્ડર પણ બહાર પડી ગયું છે। પરંતુ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે આ વિસ્તારમાં આવતા હોય ત્યારે લોકોને કહે છે કે ભાઈ જીએમડીસી જેવો પ્રોજેક્ટ આપણા વિસ્તારમાં આવવાનો નથી। ત્યારે એ ગામના જ જે સરપંચ છે એમને પણ એ વિસ્તારના લોકો દ્વારા અને વિસ્તારના નેતાઓ જે સરપંચને પણ દબાવવા માટેની કોશિશ કરી રહ્યા હતા। ત્યારે જે એ ગામના સરપંચ પણ હવે મજબૂર થઈને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે, કારણ કે વિસ્તારમાં સરકારના આવા મોટા પ્રોજેક્ટો આવતા હોય, જ્યારે 28 જેટલા ગામડાઓ ઉઠાડવાની વાત હોય અને ટેન્ડર પણ બહાર પડી ગયું હોય, ત્યારે સરકારના જે નેતાઓ છે એ કહી રહ્યા છે કે ભાઈ આવા પ્રોજેક્ટ આવવાના નથી। ત્યારે એ વિસ્તારના જે યુવા જે સરપંચ છે એ જાગી ગયા છે અને સરકાર સામે હવે લડી લેવાના મૂડમાં જોવા મળશે આવનારા દિવસોમાં, કારણ કે ચેતર વસાવાની પાર્ટી એટલે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે અને ચેતર વસાવાના જે વિચારધારા સાથે હવે ચાલશે। તો મિત્રો, જતનભાઈ ભીલ શું કહી રહ્યા છે એ પણ આપણે જોઈ લઈએ। ભાઈ, જમીન સંપાદનની વાત હોય કે પછી કંપનીની વાત હોય, કોઈ પણ હોય ત્યાં કોઈ બીજો નેતા આવીને આપણા માટે અવાજ ઉઠાવતા નથી, પરંતુ આપણા જે ચેતર વસાવા સાહેબ છે એ જ હંમેશા આગળ જોવા મળે છે। કેમ? બીજા ધારાસભ્ય નથી? એ પણ આદિવાસી જ છે ને। આદિવાસી હોવા છતાં પણ એ લોકો અવાજ નથી ઉપાડતા તો એ લોકોનું કામ શું કામ? એટલે હું કહું છું કે જાગો યુવાનો, ને તો આગળનું જે ફ્યુચર છે એ બહુ અંધકારમય થશે। વાત કરીએ ત્યારે આપણો જે નર્મદા ડેમ બનેલો છે એમાં આપણી જમીનો ગઈ છે, એમાં બીજાની જમીનો નથી ગઈ। તો એ છતાં આપણે વિસ્તારમાં કેટલી ફેસિલિટી મળે છે, કેટલી સુવિધાઓ મળે છે આપ જાણો છો ને। તો આ જ પરિસ્થિતિ અત્યારે આપણા જે અહીંયા આંબા ડુંગરની અંદર પ્રોજેક્ટ આવે છે એની અંદર ઘણી બધી કાર્યવાહી થઈ ગઈ છે અને નેતાઓ આવીને કહે છે કે કશું થવાનું નથી। તમે ઈઓઆઈ અને ઈપીસી બહાર પાડી દીધી છે, રિહેબિલિટેશન અને રીસેટલમેન્ટના ટેન્ડરો માટે ટેકનિકલ સર્વિસનો તમે ટેન્ડર બહાર પાડી દીધો છે અને કહો છો કે કશું થવાનું નથી। હા, જે 28 ગામડાઓ નહીં થશે પણ એનો ક્યારે વારો આવશે એ ખબર નથી, પણ તમે તદ્દન એવું કહો છો કે કશું થવાનું નથી, તો એ ગલત છે। અત્યારે નહીં ખબર પડે, તમે ઓનલાઈન વેબસાઇટ ચેક કરશો ને તો બી એમાં ઘણી બધી માહિતી આપી દીધી છે અને મોટી જાહેર સભાઓ કરીને કહો છો કે કશું જ થવાનું નથી। આપણને આદિવાસી છે એટલે એ લોકો એવું સમજે છે કે આ લોકોને કશું જ ખબર નહીં પડે, એવું નથી। અત્યારે ઘણું શિક્ષણ વધી ગયું છે, શિક્ષણ નહીં આવે એના માટે ઘણી બધી શાળાઓમાં તો આજે મકાન જ નથી। એટલે હું કહું છું કે ચેતર વસાવા વારંવાર કહેતા હોય છે કે એક માંડો ઓછો ખાજા પણ પોતા પોયરાન ભણાવજા। હા મિત્રો, તો આ રીતના ઘણી સમસ્યા આવશે એ વિસ્તારના લોકોની, કારણ કે વિસ્તારના નેતાઓ જ એમને સપોર્ટ કરતા નથી। જ્યારે આવા મોટા પ્રોજેક્ટ એ વિસ્તારના ગામડાઓમાં આવતા હોય ત્યારે એમના જ નેતાઓ કહેતા હોય કે ભાઈ આવા કોઈ પ્રોજેક્ટ આવવાના નથી, ત્યારે આ કેટલા હદે વ્યાજબી। તો મિત્રો, આ નેતાઓ લોકોને બચાવવાના જે ચક્કરમાં સરકારમાં ડૂબાઈ દેવાની વાત જાણે કહી રહ્યા હોય એવું આપણે સમજી શકીએ। તો હવે આજના જે યુવાઓ જાગી ગયા છે અને હવે એ બધા જાગૃત યુવાઓ
હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં આવનારા દિવસોમાં જોવા મળશે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીએ તરત બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.